જય માતાજી, જય હિન્દ, જય ભારત। હું કરણ સાથળિયા। મિત્રો, અવારનવાર આપણે વિડીયોમાં જોઈએ છે કે સતુભા ભુવા ઉપર અવારનવાર કંઈક ને કંઈક વાદ વિવાદ કરતા હોય છે કે ત્યાં આમ છે, ત્યાં જગ્યામાં આમ છે, તેમ છે, સુવિધા નથી। તો માળવાળી મેલડીમાંનું જે ધામ જે છે ને મોટા ભાઈ, એ કોઈ ત્યાં હોટલ નથી કે તમને ત્યાં સુવિધા મળે। ત્યાં તો માનું સાનિધ્ય છે, ત્યાં માતાજીના દર્શન કરવા જવાના હોય અને ત્યાં આશીર્વાદ લેવાના હોય, બરાબર। અને ખાસ કરીને આ એક બીજી ઓફર આપું છું તમને। જો તમે ખોટી રીતે સતુભાને નીચા બતાવવાની કોશિશ કરતા હોય, જો ખોટી રીતે તમે માળવાળી જગ્યા જે છે મેલડીમાંની એને તમે બંધ કરવા માંગતા હોય, જો ખોટી રીતે સતુ ભુવાને તમે બદનામ કરવા માંગતા હોય, જો ખોટી રીતે તમે આ જ મંદિર ઉપર કાવતરા કરવા માંગતા હોય, તો યાદ રાખજો કે તમારા બાપની પણ કાંઈ તેવડ નથી કે એ જગ્યાને તમે કોઈ બંધ કરી શકો, અને તમારા બાપની તેવડ નથી કે સતુ ભુવાને તમે બદનામ કરી શકો। કારણ કે માળવાળી મેલડીમાંના દીકરા હજી જીવે છે। કદાચ આ છે ને આ ખોળિયામાંથી પ્રાણ વ્યા જાય ને તો પણ કુરબાન છે, બરાબર। જ્યાં આસ્થાનું કેન્દ્રિત છે, જ્યાં હજારો લોકો ભાવિ ભક્તો એના શ્રદ્ધાથી જાય છે, ત્યાં કોઈ જાતની અંધશ્રદ્ધા નથી, બરાબર। તો આવી રીતે ખોટી રીતે જો એને કોઈ બદનામ કરવા માંગતા હોય કે ખોટી રીતે એને કોઈ પસાડી પાડવા માંગતા હોય, તો એ તમે તમારી સોચ અને તમારી વિચારધારાને તમે બદલી નાખજો। કારણ કે હજી માળવાળી મેલડીમાંના દીકરા જે જીવે છે, બરાબર। આખા ગુજરાતમાં એક એક ખૂણે ખૂણે મેલડીમાંના ચાહકો અને મેલડીમાંના દીકરાઓ હજે જીવે છે। અને માળવાળી મેલડી વિશે હવે કોઈ પ્રકારનો વિડીયો ગલત આવ્યો એટલે તમને કોઈને છોડવામાં નહીં આવે। આ ખાસ નોટિસ યાદ રાખજો, ત્યાં કોઈ જાતની અંધશ્રદ્ધા નથી, ત્યાં કોઈની પાસેથી એક રૂપિયો લેવામાં આવતો નથી, અને ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી। અને માળવાળી મેલડીમાંની જે જગ્યા છે એ માનું સાનિધ્ય છે, ત્યાં કોઈ હોટલ નથી, તો તમને સુવિધા મળે, બરોબર। અને તમારે સુવિધા જોતી હોય તો તમારે આવવાની જરૂર છે નહીં। આ એટલું યાદ રાખજો। અને વારવાર સતુ ભુવાને જો કાવતરા કરી અને એને નીચા બતાવવા માટે કોશિશ કરતા હોય તો એ તમે ભૂલી જજો। કારણ કે એ જગ્યા મા મેલડીની છે, અને મેલડી જ્યારે મારી વાત સાંભળો આ ન્યાય લેવા ઊભી થાય ને તો તમારા આધાર કાર્ડમાંથી તમારા નામ પણ નહીં રહે। એટલે સુધરી જજો। જય હિન્દ, જય ભારત, જય મા મેલડી।